નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ધંધુકા તાલુકાના વાસણા ગામની સગીરાને ભગાડી જનાર નરાધમો સામે કડક કાર્યવાહી કરવા માંગ। ધંધુકા તાલુકાના વાસણા ગામે અનુસૂચિત જાતિ સમાજની સગીર વયની છોકરીને ભગાડી લઈ જનાર નરાધમો સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે તેવી સગીરાની માતા પિતા અને દત્ત સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી। ધંધુકા તાલુકાના વાસણા ગામે માતા પિતા અને પરિવાર સાથે રહેતી એક સગીર વયની છોકરી જે ધંધુકા શહેરમાં આવેલી DA વિદ્યા મંદિરમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે। આ સગીર છોકરીને તારીખ 20/4/2023ના રોજ છોકરીના દાદીના મોબાઈલમાં ફોન આવ્યો હતો અને સગીરા ઘરેથી જતી રહે ત્યારબાદ પરિવારજનોએ આવેલ નંબર ઉપર સંપર્ક કરતા તે યુવક ધંધુકા તાલુકાના બાજડા ગામનો જયદીપ સોલંકી હોવાનું સામે આવ્યું હતું। આ અંગે સગીરાની માતાએ ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર હકીકત રજૂ કરતા હાલમાં પોલીસે લલિતાબેન સોનારાની ફરિયાદના આધારે કરણ ઉગરેજા નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે છોકરીના માતા અને અનુસૂચિત જાતિના સમાજના આગેવાનનું કહેવું છે કે પોલીસ ચોક્કસ દિશામાં તપાસ કરી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા। તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આવા લોકોને 60 દિવસની અંદર કેસ ચાલે અને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે સરકારની। શું નામ છે તમારું? લલિતાબેન અશોકભાઈ સોનારા। બરાબર, કયું ગામ તમારું, રહેવાનું ક્યાં? વાસણા તાલુકો, ધંધુકા જિલ્લો, અમદાવાદ। બરાબર, શું બનાવની ઘટના શું છે? અમે ગુરુવાર 20 તારીખના દિવસે મજૂરી કામે ગયેલા। ઘરેથી મારી સાસુનો ફોન આવ્યો 12 વાગે કે દીકરી ઘરે નથી। પછી અમે ઘરે ગયા તો ઘરે જઈને મારા સાસુ એમ કીધું આ નંબર ઉપર ફોન આવ્યો તો અમે એ નંબરની તપાસ કરી તો એ બાજડા ગામ જયદીપ સોલંકીનો નંબર હતો એવું અમને જણાવ્યું। પોલીસમાં રજૂઆત કરી। બરાબર, શું કાર્યવાહી થઈ ગઈ છે? આરોપી પકડાઈ ગયા છે? 5 આરોપી પકડાઈ ગયા છે। બરાબર, આગળની માંગ શું છે તમારી? અમને કડકથી કડક સજા આપે, ફાંસીની સજા આપે, ફરીવાર અમને ન્યાય આપે, ફરીવાર કોઈ બીજી દીકરીને પણ આવું ન કરે। તમારી દીકરીનું નામ શું છે? રોશનીબેન। બરાબર, ઓકે।